વેલકમ બેક। ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ થયા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન સામે આવ્યું। ટ્રમ્પે કહ્યું છે કે અમે ભારત પાકિસ્તાન બંને સાથે વેપારમાં નોંધપાત્ર વધારો કરીશું। સાથે કાશ્મીર મુદ્દે નિવેદન આપતા કહ્યું કે વર્ષો પછી કાશ્મીર અંગે કોઈ ઉકેલ આવી શકે છે। તો કાશ્મીર મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પે મોટું નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું છે કે ભારત પાકિસ્તાન વચ્ચે સહમતિ સ્થાપવાનો પ્રયાસ કરીશું અને યુદ્ધ વિરામ બાદ આ એક મોટું નિવેદન આપ્યું છે। ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ થયું છે તેને લઈને તેમણે કહ્યું છે કે હવે બંને દેશો વચ્ચે અમેરિકા વેપારમાં પણ નોંધપાત્ર વધારો કરશે। કાશ્મીર મુદ્દે તેમણે કહ્યું કે વર્ષો પછી કાશ્મીર અંગે કોઈ ઉકેલ આવી શકે છે। અમદાવાદમાં ક્લબો 7 દારૂની મહેફિલ પકડાઈ છે। દારૂ પીધેલી હાલતમાં એક મહિલા સહિત 10 લોકો પકડાયા। મોંઘીદાટ ગાડીઓ કબજે કરાઈ છે। એક મહિલા સહિત 9 લોકો પકડાયા છે। પોલીસની રેડ પડી ત્યારે બેઝમેન્ટમાં દારૂની પાર્ટી ચાલતી હતી। દારૂની મહેફિલ સાથે મ્યુઝિક ડાન્સ પાર્ટી પણ ચાલતી હતી। પોલીસે 2 BMW કાર પણ જપ્ત કરી છે અને કારની અંદરથી દારૂની બોટલ અને કેટલોક સામાન પણ મળી આવ્યો છે। આ તમામ લોકો જે અહીંયા દારૂની મહેફિલ માણી રહ્યા હતા, જેમાં એક મહિલા પણ હતી। મોટાભાગના લોકો અમદાવાદના છે અને જે ગાડી છે તેમાંની એક ગાડી મહારાષ્ટ્ર પાસેની છે। અમદાવાદમાં ખાનગી ક્લબમાં ચાલતી રેવ પાર્ટીની અંદર પોલીસે ભંગ કર્યો છે અને પોલીસ દ્વારા એક યુવતી સહિત અન્ય 8 એટલે કુલ 10 લોકોની છે હાલ અટકાયત કરી છે અને જોઈ શકાય છે કે બોમ્બે પોલીસ દ્વારા એ તમામ જે વાહનો હતા તેને પણ જપ્ત કરવામાં આવ્યા છે। એટલે આ તમામ નબીરાઓ BMW જેવી મોંઘીઘાટ કારો સાથે ત્યાં જે ખાનગી ક્લબ છે ત્યાં પાર્ટી કરી રહ્યા હતા અને મ્યુઝિક ડિસ્કો સાથે એ મિત્રો સાથે ત્યાં ભેગા થયા હતા અને એ સમયે આ પાર્ટી ચાલી રહી હતી। તે સમયે પોલીસ ત્યાં પહોંચે છે અને પોલીસ દરોડો પાડીને આ તમામ લોકોની હાલ અટકાયત કરી છે। હું આપણે દ્રશ્યો બતાવી છું કે આ મોંઘીઘાટ જે કારો છે તેમાં જ દારૂની મહેફિલ છે બિંદાસ રીતે ચાલી રહી હતી। દ્રશ્યોમાં જો હું આપને બતાવવાનો પ્રયાસ કરી જોઈ શકાય છે કે હજુ પણ એ કારની અંદર એ સબૂત જોવા મળી રહ્યા છે કે જે દારૂ છે તે દારૂની આ તમામ જે બોટલો છે હાલ પણ જોવા મળી રહી છે। જે ગ્લાસ છે તે ગ્લાસમાં પણ દારૂ છે તે હાલ જોવા મળી રહ્યો છે અને પોલીસે તમામ મુદ્દામાલ સાથે જ જે 9 થી પણ વધુ જે લોકો છે એમાં એક યુવતીનો પણ સમાવેશ છે, એમ કુલ 10 જે લોકો છે તેની હાલ અટકાયત કરી છે। આ તમામ જે નબીરાઓ છે તે પાર્ટી કરી રહ્યા હતા। કેટલાક મિત્રો બહારના પણ માનવામાં આવી રહ્યું છે અને સાથે જ કેટલાક લોકો અમદાવાદના પણ છે અને એવી 2 મોંઘીઘાટ કારો છે તે હાલ પોલીસ દ્વારા હાલ અહીં અટકાયત કરવામાં છે। એક આ રેડ કલરની BMW છે તો સાથે જ બીજી જે બોમ્બે પોલીસ દ્વારા જે બ્લેક કલરની જે કે ગ્રે કલર ટાઈપનો કલર છે તે પણ ગાડી છે તે હાલ અહીં છે તેની છે કે કહી શકાય કે તે હાલ અહીં પકડવામાં આવી રહી છે। એટલે દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતે આ સ્થિતિ હતી અને જે કહી શકાય કે 10 થી જે 10 લોકો છે તેમાં એક યુવતી છે તેની પણ હાલ પોલીસ દ્વારા અટકાયત કરી છે અને આગળની જે પ્રોહિબિશનનો કેસ છે દાખલ કરવામાં આવી રહ્યો છે અને સાથે તમામ મુદ્દામાલ છે હાલ જપ્ત કરી દેવામાં આવ્યો છે પોલીસ દ્વારા। મોડી રાતે આ કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી હતી। તમામ લોકોના જે કહી શકાય ટેસ્ટ કરીને ત્યારબાદ તેની આગળની કાર્યવાહી છે તે હાલ પોલીસ કરી રહી છે। પરંતુ ચોક્કસ એક તરફ ગુજરાતમાં દારૂબંધી છે, દારૂબંધી વચ્ચે નબીરાઓ છે તે બેફામ રીતે પાર્ટી છે તે કરી રહ્યા છે અને પાર્ટીમાં બપોરે પોલીસે પણ રંગમાં ભંગ કરીને આ તમામ લોકોની હાલ અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। કેમેરા રાઠોડ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। આજથી લખનૌમાં પણ બ્રહ્મોસ મિસાઇલ બનશે। સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે ઉદ્ઘાટન કરવાના છે। રક્ષામંત્રી રાજનાથસિંહ લખનૌમાં બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ ઉત્પાદન એકમનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરશે। બ્રહ્મોસ એરોસ્પેસ એ ભારત અને રશિયાનો સંયુક્ત પ્રોજેક્ટ છે। આ એકમ ઉત્તર પ્રદેશ ડિફેન્સ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરનો એક ભાગ છે। ઉદ્ઘાટન કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહેશે। આ યુનિટ ઉપરાંત બ્રહ્મોસ એરોસ્પેસ ઇન્ટિગ્રેશન અને ટેસ્ટિંગ ફેસિલિટીનું